માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સરસ્વતી શિશુ મંદિરનું લોકાર્પણ કર્યું। ₹10 કરોડના ખર્ચે બનેલા ઇમારત અત્યાધુનિક સુવિધા અને સ્માર્ટ સ્કૂલિંગથી સજ્જ છે। માણસાના પરમ પૂજ્ય મૌનીજી મહારાજના માર્ગદર્શન હેઠળ સૌને શિક્ષણના મંત્ર સાથે શરૂ થયેલા વિદ્યા સંકુલ છેલ્લા 25 વર્ષથી વિસ્તારના બાળકોને શિક્ષિત કરવાની સાથોસાથ તેમના ચારિત્ર્યનું પણ નિર્માણ કરી રહ્યું છે। સાંજે 35 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ માણસા આવ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રીએ સોની સૂર્યાબેન ડાયલાલ વિદ્યા સંકુલ સરસ્વતી શિશુ મંદિરનું લોકાર્પણ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ગખંડોની પણ મુલાકાત લીધી, ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલ્યું। જે કાર્યક્રમમાં ધારાસભ્ય JS પટેલ, બિપિનભાઈ સોની, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, નીતિનભાઈ પેથાણી, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ વ્યાસ, આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।